નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બતાઉણમ એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસનો મંગલાણં ચ સબ્વેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રૌનમીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચૌદ વર્ષના આપણા સ્વાધ્યાયમાં અનેક વાર ગુરુ તત્વનું આ મંગલાચરણ આપણે કર્યું છે. આ મંગલાચરણ કરો. ડૂબેલો છે. દસે દિશામાં અજ્ઞાન 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 નું અંધારું મારામાં વ્યાપે. જ્ઞાન અંજન કયા તમારી પાસે એ જ્ઞાન નું સમ્યક જ્ઞાન, પછી જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપર્યવ જ્ઞાન જબ્બર અંજન તમારી પાસે છે. તમારી પાસે જબ્બર અંજન છે અને તમારી કરુણા રૂપી સલાકા વડે, શરીર વડે તમે એ અંજન અમારી આંખમાં આંજો છો. ગુરુ ભગવાન તે અંજન તમને જ્ઞાનનું અંજન, બધી જ્ઞાનનું, મેં તમને કહ્યું અવધિ જ્ઞાનનું, મનપર્યવ મારી અને તમારી આંખમાં આજે છે. આપણી તત્પરતા હોવી જોઈએ અને 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 મને અને તમને પૂરો ખ્યાલ હોવો જોઈએ. અજ્ઞાન તિમિરાંધાના, અજ્ઞાન વડે મારી આંખો અંધ બનેલી છે, દેખાતું નથી. દ્રવ્ય ચક્ષુ છે પણ ગાઢ અંધકારમાં મને દેખાતું નથી. મારી અંદર ભાવ ચક્ષુ છે પરંતુ અજ્ઞાનના પડળ જે લાગેલા છે એમાં મને દેખાતું નથી. તમે આજો 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 આજો, તમારું જ્ઞાનનું અંજન મારી આંખોમાં આજો. મને દેખાય સૂક્ષ્મની પાછળ રહેલું સૂક્ષ્મ અને એની પાછળ રહેલું સૂક્ષ્માથી સૂક્ષ્મ હું જોઈ શકું. હે ભગવાન, મને ક્યારે દેખાશે? હું તત્પર છું. આંખોમાં અંજન અંજાવવા માટે તત્પર છે. ભગવાન વરસી રહ્યા છે. મેં તમને કહ્યું, ભૂલતા નહીં. તમે સ્વાધ્યાયના બધા દિવસોમાં મેં એ વાત ઉપર તમને ભાર મૂક્યો છે. ના, એમનું અંજન આંખો ઉપર વરસી રહ્યું છે.
મારી આંખોએ એ ઝીલવું જોઈએ, મારા હૃદયની આંખો જોઈએ ઝીલે, મારો ભાવ જોઈને ઝીલે. એને જો ઝીલે ત્રીજી આંખ ઉઘડી જાય. આ ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ કુંડલીની યોગમાં જે મહત્વની વસ્તુ કહેવામાં આવે છે, ધી ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ. હું તમને ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ ની વાત કરું છું. ઓપનિંગ ઓફ ધી થર્ડ ઈયર. બે કાનની વચ્ચે એક સમ્યક જ્ઞાનનો ત્રીજો કાન છે, ત્રીજો કાન. અમે આ બહારના કાનથી સાંભળીએ છીએ. હું અને તમે બહારના કાનથી જે સાંભળીએ છીએ, બહારનું સાંભળીએ છીએ. અંદરનો જ્યારે ત્રીજો કાન ઉઘડે છે ત્યારે આ સમગ્ર વિશ્વની અંદર અર્હદ તત્વની વાણી આપણને સંભળાય છે. અર્હદ તત્વની વાણી તો સંભળાય, ત્રીજો કાન ખુલ્યો હોય. અમારા માત્ર બહારના બે કાન ખુલેલા છે, અમારો ત્રીજો કાન ખુલેલો નથી. ગુરુ ભગવંતને આ પ્રાર્થના કરીને આપણે આજનો સ્વાધ્યાય, આજનો વાર્તાલાપ શરૂ કરીએ છીએ. મેં તમને જે કહ્યું એમ બધી આપણા પોતાના આત્માને મોક્ષ સાથે જોડવો. અમે મોક્ષ સાથે જોડ્યો નથી, અમે સંસાર સાથે જોડ્યો છે. તમે વિચાર કર, ધન સાથે જોડ્યો છે, અમારા રાગદ્વેષ સાથે અમે આત્માને જોડ્યો છે. મેં વારંવાર મારે ને તમારે પહેલું વિચારવું પડશે. એ વગર હું અને તમે પગલું નહીં ભરી શકીએ. અને અમે પહેલું વિચાર્યું નથી, અમે વિચાર્યું નથી. વાંચવા માટે હું વિચારું છું, મારે ચશ્મા ન હોય, અરે મને આંખો ન હોય, હું શું વાંચું? તમે મને કહો કે કિરણભાઈ તમારે કોઈ પુસ્તક વાંચવું જોઈએ, શાસ્ત્ર વાંચવું જોઈએ, પણ હું કહું હું આંધળો છું, શું વાંચું? સંસારમાં મોક્ષને માટે પણ આ વાત છે. મને અને તમને એ વાત બિલકુલ બિલકુલ સ્પષ્ટ સમજાવવી જોઈએ કે અમારા જે તીવ્ર રાગ અને દ્વેષ ભાવો છે, તીવ્ર મંદ થવા જોઈએ. તમે ત્યાં સુધી યોગના માર્ગમાં આગળ વધી ન શકો, તમે વધી ન શકો. અમે તો એ સમજીએ છીએ આ એ રે, મારા તીવ્ર રાગદ્વેષના ભાવો રે અને હું યોગ માર્ગમાં આગળ વધું. શક્ય નથી. શ્વાસ અમે ફેફસામાં ભરીએ અને 1 થી 7 સુધી ગણીએ અને શ્વાસ ધીમે ધીમે મૂકીએ અને 1 થી 7 સુધી ગણીએ. તમે આ પ્રાણાયામને યોગ નહીં માનતા, આ યોગ નથી ને ભગવાન સાથે જોડો બિલકુલ નથી. અરે એ પરમ શક્તિ, પરમાત્મા તત્વની એ પરમ શક્તિ જે આ વિશ્વમાં વરસી રહી છે, સતત વરસી રહી છે. તમે અને હું પરમાત્મા તત્વની એ શક્તિને પોતાની અંદર ભરીએ. તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એની વાત કરું છું. ના, એમાં હવા નથી ભરવાની. આ નાકેથી ભરીને આ નાકે બહાર કાઢીએ, ના નાકે અરે ભગવાન પતંજલિએ કીધેલા યોગના 8 અંગ સાથે એનો કોઈ સંબંધ નથી, એનો કોઈ સંબંધ નથી. પતંજલિએ કહેલા યોગના 8 અંગમાં હા આમ બેસવું ને આમ બેસવું એ આસન છે એમ નથી.
આત્માની અંદર દ્રઢપણે સ્થિર થવું આ આસન છે. તમે એને મેં સ્થિર થવાનો પ્રયત્ન કર્યો ને નથી કર્યો, પણ સારું છતાં તમે સમજો, તમને લાગે તો યોગ કેમ નથી આપણામાં. પતંજલિનું યોગ દર્શન વાંચીને સમજ્યા ને, અને યશો વિજય મહારાજનું યોગાષ્ટક વાંચીને, ધ્યાનાષ્ટક વાંચીને હું અને તમે સમજીએ કે યોગથી ઘણા છેટા છે, ઘણા છેટા છે. મુંબઈમાં મરીન ડ્રાઈવના એર કન્ડિશન રૂમમાં બેસીને હું કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ, હિમાલયનો પ્રવાસ વાંચતો. ઓહો, હિમાલય પહોંચી ગયો. અરે ભાઈ, તું ક્યાંય પહોંચ્યો નથી, તું નથી પહોંચ્યો, તું પહોંચ્યો નથી. હા, તું તારી પોતાની બહાર નીકળ્યો નથી, તો તું તારા રૂમની બહાર નથી નીકળ્યો, તારા ફ્લેટની બહાર નથી નીકળ્યો, અરે તારા મકાનની બહાર નથી નીકળ્યો. માફ કરજો, મારે એને તમારે આ સમજવું પડે, સ્પષ્ટ સમજવું પડે. હા, તમારે મેં કહ્યું ને, તમને આત્મા અંતર લઈ અને તમારા એ બહિરાત્મ ભાવને લગાડવા પડશે. તમે એને કહી છો, ચૂપ રે, યોગ શબ્દ બોલતો નહીં મોઢામાંથી. હું કિરણભાઈ ને કહેતો આવું, કિરણભાઈ ને જો કહેતો કે યોગ શબ્દ નહીં બોલતો, તારી પાત્રતા નથી. અને આ સ્વાધ્યાય જો અમે કરીએ છીએ, અત્યારે કરીએ છીએ, અને એમાં જો તમે દ્રઢ છો, હશો તમે દ્રઢ, તમે સર્વે આ રીતે આટલા ભાવથી સાંભળવા આવો છો, આટલા ભાવથી તમે બેસો છો, સાંભળો છો, અરે તમે એમાં દ્રઢ છો. અને તમારી એ દ્રઢતા એ છે કે અમે હજી યોગને પાત્ર થયા નથી. અને આ દ્રઢતા જો આવે ને, તો તમે યોગને પાત્ર થઈ છો, ખુલી જશે અંદરથી. ઓહો, મને ખુલી જતા વાર નહીં લાગે, વાર નહીં લાગે, એ હું તમને ગેરંટી કહું છું, ગેરંટી કહું છું. કારણ કે આ મહાત્માઓએ બતાવેલી ચાબીઓ છે, અને એ મહાત્માઓએ બતાવી છે કે મોક્ષ સાથે આત્માનું જોડાણ કઈ રીતે થાય. શ્વાસોશ્વાસમાં આપણે મોક્ષને ભરતા આવીએ. પ્રાણાયામ શરૂ ત્યારે થાય, પ્રાણાયામ હવા ભરવાની છે અંદર. તમે પ્રાણાયામની અંદર પ્રાણવાયુને, ઓક્સિજનને ભરવાનું સમજા, અંદર રોકી રાખવો. અરે પરમાત્મા તત્વને ભરવાનું છે. શ્વાસ લેવો પૂરક, શ્વાસ રોકી રાખવો આંતર કુંભક. હું ભગવાન પતંજલિએ કહેલી વાત કહું છું તમને. શ્વાસ ધીમે ધીમે મૂકવો રેચક, અને શ્વાસ બહાર રોકી રાખવો બાહ્ય કુંભક. 4 સ્ટેજીસ યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. આ 4 સ્ટેજીસ, અને આપણે એ 4 સ્ટેજીસ કરવા છે. હું અને તમે એ 4 સ્ટેજીસ કરીએ તો ધ્યાન આવશે, નહીં તો ના આવી શકે. અને એમાં જયારે હું શ્વાસ અંદર ભરું છું, ત્યારે હવા નથી ભરવાની. અરે અર્હત તત્વની શક્તિને પોતામાં ભરવાની છે. મહાવીરે ક્ષેત્રમાં રહેલા 20 વીરમાન તીર્થંકર ભગવંતો તમારી અપાર કરુણા વરસી રહી છે. હું ઝીલું છું, મારામાં ભરું છું. હરિયન તમે છો, સિદ્ધ તમે છો, આચાર્ય ઉપાધ્યાય સબ સાધુ તમે છો.
મારી પોતાની અંદર ઠાંચી ઠાંચીને હું ભરું. આંતર કુંભક આ પૂરક છે. આને અંદર ભર્યા પછી હા હું રોકી રાખું છું. અંદર રોકી એ માટે રાખું છું અર્હત તત્વની આ પરમ શક્તિ મારી ક્ષુદ્રતાને દૂર કરો. અરે અરે આટલું બધું મળ્યું છે, ભગવાન આટલા વર્ત્યા છે, છતાં આ આપતા મારો જીવ ચાલતો નથી. જેમાંનું કઈ મારું નથી. આમ ખુલ્લા હાથ મૂકીને મોઢું ફાટેલું હશે ગયો. આ ક્ષુદ્રતા જાય. અર્હદ તત્વની પરમ શક્તિથી આ ક્ષુદ્રતા જશે. અને એ કાઢવા માટે હું મારી અંદર આંતર કુંભક કરું છું. આંતર કુંભક કે હે પરમાત્મા, તમારી શક્તિ મારા અણુ અણુમાં વ્યાપી રહો. મારી 72,000 નાડીઓમાં એકાકાર થાઓ. મારા 3.5 કરોડ રોમ રાજ્યમાં પ્રસરી રહો, ફેલાઈ જાઓ. અને ત્યાંથી બધો કચરો કાર્બન ડાયોક્સાઇડ ભેગું કરી અને રેચક હું મારી પોતાની ક્ષુદ્રતાને, મારા કસાયોને, ક્રોધને, માનને, માયાને, લોભને, મારા તીવ્ર રાગ દ્વેષને બાર 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 ઉલટી કરી નાખું છું, વોમિટ કરી નાખું છું. કાર્બન ડાયોક્સાઇડ જેમ બહાર કાઢું એમ આ રેચક છે. અને આ રેચક કર્યા પછી હું એને બહાર રોકી રાખું છું. ના બાહ્ય કુંભક છે, રોકી રાખું છું. હા, અને એ વખતે એ સ્વયં સિદ્ધ પરમાત્મા હું પોતે છું. પરમ વિશુદ્ધિ મારામાં જાગી ઉઠે. મારી અંદર આ પરમ વિશુદ્ધિ જાગી ઉઠે. હું એ બની જાઉં જે હું છું. હું ઓરિજિનલ જે છું, હું જે ઓરિજિનલ છું એ મારે બનવાનું છે. અને ઓરિજિનલ છું એ બનવા માટે મેં તમને કહ્યું ને કે મારે, હું જે ઓરિજિનલ છું એ બનવા માટે આ મારા ઉપરના જે લપેડા છે ક્ષુદ્રતાના કાઢી નાખવા પડશે. કાઢી નાખવા પડશે. બેંકોકની અંદર કેટલાય બૌદ્ધ મંદિરો છે. અરે સંખ્યાબંધ. વર્ષો પહેલા જાપાન ગયો અને બેંકોક ગયો ને ખૂટી ખૂટી થઈ ગઈ. અને એમાં મંદિરો તૂટી ગયા છે. ઉપર કઈ વરસાદ વરસતો હોય અને અંદર ભગવાન બુદ્ધની મૂર્તિ પલળતી હોય. હમણાં 70-80 વર્ષ પહેલા એ લોકોએ વિચાર કર્યો કે જો ફોરેન એક્સચેન્જ જોઈતું હોય તો પ્રવાસીઓ ટુરિઝમ વિકસાવવું જોઈએ કમિટીની, કે આ મંદિરો જોવા માટે લોકો આવે તો પૈસા ખર્ચશે. એટલે તૂટી ગયેલી જે મૂર્તિઓ છે, સમજ્યા ને, એને ઠાગડ થીગડ સિમેન્ટનો, ચૂનાનો ને બધો લેપ કરીને બરાબર બનાવવાની વ્યવસ્થા કરી. એ પહેલા લૂંટારાઓ આવતા અને આ વેરાન જગ્યાઓમાં આમ તેમ જોતાની જે કઈ ધાતુની પ્રતિમાઓ મળી આવે દેવી દેવતાઓની, એ બધી તોડીને ગાળીને વેચી નાખતા. ગાળે નહીં તો એવી ને એવી પરદેશ માટે કોઈને લઈ જવી હોય તો પૈસા લઈને આપી દેતા. એક મોટું મંદિર હતું જે મને બતાવવામાં આવ્યું. ત્યાં પણ એવી રીતે દેવી દેવતાઓની ધાતુની મૂર્તિઓ થોડા મહિના પહેલા બધી લઈ જવામાં આવેલી. આ કમિશન નિમાયું અને એને ઠાગડ થીગડ કરવા માટે હવે ચાલો ભાઈ
જે ગયું એ ગયું, પણ હવે વ્યવસ્થા સાચવીએ. હા, તો બુદ્ધની જે મોટી મૂર્તિ હતી એ બુદ્ધની મૂર્તિને અહીંયાથી સમજ્યા ને સિમેન્ટ ઉખડી ગયેલી અને ભગવાન બુદ્ધનું ડાચું બેસી ગયેલું, કાન અંદર ઉપરથી ખરી ગયેલો અડધો. કમિશને કહ્યું કે ભાઈ આ બધું જરા ટુરિસ્ટો આવે તો એમને આમ લાગે કઈ એ મૂર્તિનું કરવામાં આવ્યું તો અંદર આ બરાબર કરતા ખોદતા ખોદતા અંદર અંદર ધાતુ છે એવું લાગ્યું. એમને કહ્યું કે ભાઈ આમાં અંદર પથ્થર નથી લાગતો, કઈ અવાજ આવે છે. અને જયારે તપાસવામાં આવ્યું સોનું નીકળ્યું અંદરથી. કમિશનના બધા સભ્યો હાજર રહ્યા અને એમની હાજરીમાં ઉપરથી સિમેન્ટના પોપડા દૂર કરવામાં આવ્યા. 6.5 ટનની 6.5 ટન સોનાની મૂર્તિ બુદ્ધની. આખી દુનિયામાં આવી કોઈ મૂર્તિ નથી 6.5 ટન સોનાની હોય તો. હું તમને બેંકોકની વાત નથી કરતો, હું તમને આ મૂર્તિની વાત કરું છું. આ તમારી મૂર્તિની ખોદવામાં આવે ને અંદરથી પરમાત્મા તત્વનું સોનું નીકળે. તમે કોઈ ધારો પ્રયત્ન નથી કર્યો. મેં કહ્યું ને તમને. હા, ખોદવાને બદલે ઠાબર થીબર કરવા માટે ક્રીમ લગાડ્યું છે મેં. હા, માથા ઉપર ને આમ છે રૂપાળો દેખાવું એ માટે. ભગવાન નીકળે અંદરથી. ભગવાન કાઢવાની અમારી દાનત નથી. બેંકોકની એ મૂર્તિ રાજમહેલમાં લઈ જવામાં આવી છે. 6.5 ટન સોનાની મૂર્તિ બતાવી. મારી સાથે જે ભાઈ હતા એને મને કહ્યું, કિરણભાઈ આપણે કાલે જે ગયા હતા ને મેં તમને જે મંદિર બતાવ્યું હતું એમાંથી આ મૂર્તિ અહીંયા લાવ્યા છે. ના, જેને પોતામાં ખોદકામ શરૂ કર્યું. માનવી પોતામાં નથી કરતો. અરે એને છોકરો ખરાબ લાગે, પાડોશી ખરાબ, કાકાનો દીકરો, દીકરાની વહુ, સમજ્યા ને, દીકરીનો જમાઈ એ ખરાબ લાગે છે. ભગવાન ક્યાંથી નીકળે? મેં તમને કહ્યું ને. અને અમારે પ્રાણાયામ કરવા છે, આસન કરવું છે, પ્રત્યાહાર કરવો છે. હા, પ્રત્યાહાર એટલે પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં અમારી પેલાની ભૂલ જોવી છે. હા, મને એને કેવું સંભળાવ્યું, શું સમજ્યા એના મનમાં, મારું ચાલે તો બતાવી દઉં. એટલે તું કિરણભાઈ શું બતાવવાનો હતો? કાળ આવશે ને મૃત્યુ આવશે ને તને બતાવી દેશે, તને બતાવી દેશે. પોતાની અંદર રહેલા પરમાત્મા તત્વને પ્રગટ કરવાનું છે. મેં તમને જે કહ્યું ને, વારંવાર હું જે કહું છું આ માટે કહું છું. ના, એ દાખલો મેં 13 વર્ષમાં 23 વાર આપ્યો તમને. 23 વાર. હા, પેકિંગની બહાર એક ભિખારી, ચાઇનીઝ ભિખારી ઝાડ નીચે ભીખ માંગતો હતો. કોઈ આપો, કોઈ પૈસો આપો. ચાઇનાનું હલકું નાનું. અને દરરોજ રાત્રે એને સ્વપ્નું આવતું કે સુવર્ણના રત્ન જડેલા સિંહાસન ઉપર પોતે બેસતો સ્વપ્નમાં. અને બીજા ભિખારી મિત્રો આવે એ બધા એની મસ્કરી કરતા, કેમ રાતે બેઠો તો ને સુવર્ણના સિંહાસન પર, દિવસે ભીખમાં જ બેઠો અને મરી ગયો. મરી જાય. આયુષ્ય પૂરું થાય તો મરી જાય. હું ચાઇનાના ભિખારીની વાત નથી કરતો, મારી ને તમારી વાત કરું છું. ભીખ માગતા માગતા મરવાના છીએ આપણે. ના, આપો પાઈ પૈસો આપો, પાઈ પૈસો આપો. ક્યાંથી ભેગું કરું? બસ અમારી હાલત છે. અને એ જગ્યાએ સમજ્યા ને, હાઈવે બાંધવાનો હતો નક્કી થયું અને ચાઇનીઝ ગવર્મેન્ટે ઝાડ કપાવી નાખ્યું અને ત્યાં સડક બાંધવા માટે ખોદાવ્યું. 5000 વર્ષ પહેલાનું
ચાઇનાના યુસીન બાદશાહોનું સુવર્ણનું રત્નજડિત સિંહાસન નીચેથી પ્રાપ્ત થયું. તમે કોઈ પેકિંગ જાઓ ને, હવે તો ચાઇનીઝો સાથે જવા આવવાની ને આ બધી છૂટ છે, વિઝા મળવાની કોઈ મુશ્કેલી નથી. તમે જોજો પેકિંગના મ્યુઝિયમની અંદર આ સુવર્ણનું રત્નજડિત સિંહાસન પડેલું છે. હું અંદરની વાત કરું છું, ખોદો તો નીકળે. હા, હું એની વાત નથી કરતો. તમે સાંભળીને તમને થાય કે આપણે દેશના જૂના ઘરમાં ખોદીએ ખજાનો નીકળે. હું એ વાત કરતો નથી, હું તમારી અંદર ખોદવાની વાત કરું છું. તમને મનમાં એ થાય, સમજ્યા ને? હા, કે આપના ઘરમાં કોઈ જો પૂતળી હોય ને, ઉપરથી ખોદી કાઢી અંદરથી 6.5 ટનના બુદ્ધ નીકળે. અરે નીકળી રહ્યા. તમે તમારી સાફ સૂફી કરો તો મળશે કે? આ વાત મહત્વની આ છે. અને અહીં આપણે જે આ કહીએ છીએ, હા, મોક્ષ સાથે પોતાના જીવનને જોડવાથી બધી પ્રવૃત્તિ યોગ બની જાય છે. ખાવાની, પીવાની, બોલવાની, ધ્યાનની, અરે યોગ એ છે. યોગ શું છે અમે સમજ્યા નથી. યોગ એ આવે પછી ભગવાન સાથે ધ્યાન થાય, એકાગ્રતા થાય, ફોકસિંગ થાય, રિલેટેડનેસ આવે, કનેક્શન બને. તમને એમને કનેક્શન બની જાય. અને એ માટે શાસ્ત્રકારે આ વસ્તુ ભારપૂર્વક કહી છે કે આની અંદર સમજ્યા વ્યક્તિ પોતે આપણે જે 3જી, 4થી, 5મી ગાથા કરીએ છીએ, કૃપા, નિર્વેદ, સંવેગ, ઈચ્છા યોગ. પહેલી ઈચ્છા હોવી. 4 યોગ કયા? તમને ઈચ્છા જ નથી તો કઈ થવાનું નથી. તમને ઈચ્છા છે તો તમે અહીંયા આવ્યા. આ ઈચ્છા યોગ છે. તમે આવ્યા તો બીજો પ્રવૃત્તિ યોગ. તમને સાંભળવાનું મન થયું, તમને કંઈક સાંભળવું છે. આ ચશ્માવાળા ભાઈને શું કહેવું છે સાંભળીએ તો ખરા. હા, 10 મિનિટ 15 મિનિટ બેસીએ, પછી જતું હોય 15 મિનિટ વધારે. પ્રવૃત્તિ યોગ. આ પ્રવૃત્તિ છે, સાંભળવા બેઠા એ. અને 3જી સ્થિરતા યોગ. તમે 15 મિનિટ માટે બેઠા હતા એને બદલે 1/2 કલાક માટે બેસી ગયા. તમને થાય બીજું કામ પતશે. હવે ઘરે વહેલા જોઈને ટીવીનો પ્રોગ્રામ જોવો છે, નથી જોવો તો સ્થિરતા. અને આ સ્થિરતા જો આવે અને તમે તમારામાં દ્રઢ સંકલ્પ કરો, દ્રઢ સંકલ્પ કરો, જે દ્રઢ સંકલ્પ કરીને વળગી રહો. સંકલ્પ એટલે એનો અર્થ દ્રઢ હોય, અને સંકલ્પ એટલે એનો અર્થ તમે વળગી રહો. એ તો અત્યારના કાળમાં માણસો સંકલ્પ કરે. હું સંકલ્પ કરું છું, હા, કે મારે ધ્યાન કરવું છે, યોગ કરવો છે, આનું અધ્યયન કરવું છે. કઈ નહીં. પછી તમે પૂછો પેલું ક્યાં સુધી આવ્યું? કિરણભાઈ, કામ એટલું બધું જોબ ઉપર રહે છે ને, અને આ ઘરમાં જુઓ હવે દીકરીના લગ્ન નજીક આવ્યા છે, અને 7 છે લિસ્ટ. અનેમાં હા, સહસ્ત્રારથી માંડીને ઉતરતા છેક મૂલાધાર સુધીના, કે હમણાં પર્યુષણ હતા ને, ઘાસ પર એટલું બધું વધી ગયું છે લે. હા, કે રોજ કાપવું પડે છે. બસ એ તો કાપવું પડશે. મારા ને તમારા નસીબમાં સમજ્યા ને એ ઘાસ કાપવાનું કામ છે, કર્મ કાપવાનું નહીં. હા, ઘાસ કાપવાનું કામ. એમાં કાપવું શબ્દ આવે તો તમે કર્મ નહીં લગાડતા. નૈસારની કથામાં ભગવાન વર્ધમાન સ્વામીનું આવે છે. લાકડા કાપવાનું કામ, કર્મ કાપવાનું કામ હતું. એ વૃક્ષની આજ્ઞા માંગતા.
ના, તો યુવાન વૃક્ષ ન કાપવું, વૃદ્ધ વૃક્ષને કાપવું. એવું લાકડું કાપવું કે જેનો કોઈ મહેલ બનાવવામાં કે રાજાને ખપ આવે અને પછી એની રજા લેવી. અરે અરે કઈ વાતો છે, કઈ વાતો છે. અને અમે ત્યાં વિહાર શાસ્ત્રની વાતો ગપોડા જ અહીંયા આવી ગયા. અમે અહીંયા ન્યુયોર્ક ટાઈમ્સમાં આવે તો અરે ન્યુયોર્ક ટાઈમ્સમાં આવ્યું છે. હા, માફ કરજો, ન્યુયોર્ક ટાઈમ્સ શાસ્ત્ર બની ગયું અને શાસ્ત્ર ફરફરીઓ બની ગયું. હા, મને ઘણા કહેતા હોય અરે શાસ્ત્રમાં કિરણભાઈ 2500-2000 વર્ષ પહેલાની વાતો આજે એમાં ફેરફાર કરવો જોઈએ. અરે તમને ખબર નથી ભાઈ, તમે આ ઢાંચામાં ફેરફાર કર્યો? ના ના, હું તમને પૂછું છું કે આ કઈ બે છે તો એક ફેરવીને પાછળ લગાડીએ, કરો? હા, પાછળ દેખાય દેખાય. હા, કોણ આવ્યું ને કોણ ગયું. આ ઢાંચામાં, સ્ટ્રક્ચરમાં ના કરો ફેરફાર. તમે ટ્રેડિશનલ વસ્તુઓમાં કોઈ દાડો વિરોધ નહીં કરતા. તમે કરશો નહીં, મહેરબાની કરજો. હું પગે લાગીને તમને કહું છું બાબત. ના, તમને લાગે અરે આમાં તમે કહેજો કે ભાઈ મને નથી કરવો. હું જૂના મતનો છું. માફ કરજો તમે, હું જૂના મતનો છું. હું એના પર ભાર દઉં છું. સમજ્યા ને? ભગવાને જે કહ્યું છે એમાં એક ડાયમેન્શન નથી. ના, એમાં 2 ડાયમેન્શન નથી, 6 ડાયમેન્શન નથી, 7 ડાયમેન્શન નથી, 17 ડાયમેન્શન છે. તમે જેમ જેમ જતા જાઓ તમને અંદર ઉઘડતું જશે. પ્રભુ તમે કેવળ જ્ઞાનમાં કીધું છે. હું જે કેવળ જ્ઞાનની અમને સમજ પણ નથી. અરે ખૂબ આગળ વધેલા માતારે કિરણભાઈ કેવળ જ્ઞાન એટલે તો બધામાં જે વધારે હોશિયાર હોય કેમ નહીં કહેવાય? મેં તું તમે જવા દો હવે. ના, માથાનો દુખાવો નથી તો માથાનો દુખાવો ઉભો ન કરો, ન કરો, ન કરો. ના આવે ને ન મળે તમને સાંભળવા, તમને બોલવાનો મોકો ન મળે ને પરમાત્માનો આભાર માનજો. જે થાય તે સારા માટે. હે પ્રભુ, મને કોઈ સાંભળવા નથી આવતું, રાજી છું, હું અંદર જઉં, મારું ખોદકામ કરું. તમે આ વિચાર કરજો. અને કઈ નવું નીકળશે. મારું કહેવું એ છે તમે એટલી શ્રદ્ધા રાખો. તમારે એ માનવું તો પડશે જ. રસ્તામાં તમને કોઈ ડાયરેક્શન લખી આપે તમારા ઘરથી કોલ્ડવેલના દેરાસર આવવાની, આ તમે કહો પણ આ આમ જ હશે કે નહીં હોય તો તમે નીકળે. તમારે એ ટેસ્ટ કરવો પડશે. ડાયરેક્શન બતાવનારને તમારે પૂછવું પડશે તમે ગયા છો? અરે એ કે હું રોજ જઉં છું, દેરાસરનું તાળું હું ખોલું છું. સદગુરુની વાત કરું છું. તમને થાય કે ગૌતમ સ્વામી પણ એને ખબર હશે ગૌતમ સ્વામી. અરે તમને ખબર નથી અને તમે બધાને માટે એમ જ સમજો છો કે ગૌતમ સ્વામીને પણ ખબર હશે. આ તમે શ્રદ્ધા તો રાખો, તમે જુઓ તો ખરા. તમે 2 વાર કદાચ નિષ્ફળ જશો, કોઈ તમને એવું મળી જશે જે જાણતું નહીં હોય અને તમે એને પૂછવું નથી બનતું. તમારી અંદર જો શ્રદ્ધા હોય ને, તમને અંદરનો જે અવાજ ઉઠે છે, અંદરથી જે અવાજ આવે છે, દિવ્ય ધ્વનિ હોય છે, દિવ્ય હોય છે. મારી અને તમારી અંદરથી મેં તમને જે ગૌતમ સ્વામીની સ્થાપના કરવાનું કહ્યું છે, હું તમને આ ગુરુ તત્વની વાત કરું છું. અને આ ઈચ્છા હોવી, પ્રવૃત્તિ હોવી, ઈચ્છા હોવી, પ્રવૃત્તિ કરવી, સ્થિરતા થવી તો સિદ્ધિ યોગ આવે. અને સિદ્ધિ યોગ એટલે શાસ્ત્રકારે અર્થ પોતાનું સિદ્ધ થયું એમ નહીં, બીજાનું કરી આપવું. આ સિદ્ધિ યોગ. બીજાનું
હું કમાઈ ગયો શેર બજારમાં, કાપડ બજારમાં, પુષ્કળ ધન, સિદ્ધિ થઈ ગઈ. અરે સિદ્ધિ નથી થઈ બેવકૂફ. તું બીજાના ખાલી ઘડા ભરી આપે, બીજાના ભરી આપે. તમે કે તમારા એક મિત્ર છે, હું જાણું છું, મેં કહ્યું તમને 12 વર્ષ 11.5 વર્ષ તમે સર્વધારમાં કામ કર્યું છે, સમજ્યા ને? પુષ્કળ પૈસા. એ શું કરે ખબર છે તમને? કે કેટલા પૈસા છે? તમે કહો 1500 રૂપિયા છે, બસ. વધારે નુકસાન જશે તો હું આપું, આટલું કરો. મેં કીધું તમે આ કોણ વધારે જાય? તો એ મને કે કિરણભાઈ મને સૂજે નહીં વધારે જાય. તમે 1500, તમારું 1500. અરે મારી આંખમાં પાણી. મને કે કદાચ કોઈ વાર જાય ને 3000 રૂપિયા તો એના 1500 ગયા. મારા ભલે મારી ખોટી સલાહથી 1500 ગયા છે ને, ન જાય પણ. અને મેં જોયું છે, નથી ગયું. ઝવેરી બજારના એક મિત્રને ઓળખું છું. કોઈ આવે આ દાગીનો વેચી નાખવાનો છે, સમજ્યા કે નહીં? એ કહેશે ભાઈ તમે કિંમત, હવે સાહેબ તમે મને કિંમત કરીને પૈસા આપો, મને વિશ્વાસ છે. તો એ કહે કે તમે જુઓ હું આટલી કિંમત આંકું છું, તમે જરાક બતાવી આવો. તમે એ કે નહીં તો હું લઈશ નહીં, તમે બતાવી આવો. એનાથી મારી કિંમત 5% ઓછી હોય, 5% વધારે હોય, વાંધો નહીં, બતાવી આવો. પછી સોદો કરીએ. અને એ પેલા બતાવી આવે. બતાવી આવે. કારણ કે એ વગર તો આ ખરીદે ન કરે. પેલાને પૈસાની જરૂર હોય એને પૈસા આપી દે, પેલો જાય. સમજાય? શું કરે ખબર છે? હું તમને મારો અનુભવ કહું છું. હા, કોઈ હોય ને 3 દીકરીઓ હોય, એક વાર મારા દેખતા એમને એક દાગીનો લીધેલો અને લગભગ 18 મહિનામાં, સમજ્યા ને? શું કઈ ભાવોની, ઝવેરાતમાં ડાયમંડમાં ભાવોની એવી વધઘટ થઈ કે પેલા દાગીનાના પૈસા દોઢા થઈ ગયા. આજે બન્યું એવું કે હું જયારે ગયો, હું અઠવાડિયામાં એકવાર એમને મળવા જાઉં, અમે ફિલોસોફી ડિસ્કસ કરીએ. અને એ વખતે સમજાય એમને મને કહ્યું કિરણભાઈ પ્લીઝ તમે હમણાં બેસતો. અમારા એક સ્નેહી આવ્યા છે, સમજ્યા ને? હું 10 મિનિટમાં પતાવી દઉં. હા, પેલા સ્નેહી ગયા. મને કે 5 દીકરીઓ છે કે, અને કાપડ માર્કેટમાં નોકરી કરે છે. તો મેં કહ્યું, મને કે મારે 10%થી, સાંભળજો તમે, મારે 10%થી 1 પૈસો નફો ન કરવો એવો નિયમ છે કે. પણ મેં કહ્યું એની કિંમત 2 ગણી થઈ ગઈ. મને કે 2 ગણી થઈ જાય કે 10 ગણી થઈ જાય? એટલે આમને 5 દીકરીના બાપને મેં બોલાવ્યા. બોલો, આ તમને મળશે નહીં. હું 10% ચલાવીને તમને આપી દઉં છું. મારી આંખમાં પાણી આવી છે. સાહેબ તમે શું વાત કરો છો? હું અત્યારની વાત કરું છું, દાનેશ્વરી કર્ણની વાત નથી કરતો. તમારી નજર સામે આવી વ્યક્તિઓ હોય, તમારા કાન ઉપર કિરણભાઈએ કહ્યું હોય, કોઈ વાર તમને મનમાં વિચાર આવે, સમજ્યા કે નહીં? હા, કે ઇન્ડિયા જો ગયો છું અને હું જો રાજકોટ કે ભાવનગર કે પાટણ કે અમદાવાદ કોઈ ખ્યાલમાં આવે એવું હોય, ન હોય ને તો ત્યાંના કોઈને પૂછી લઈએ. કોઈ સીધાતું છે અહીંયા? હા, અનાજવાળાને પૈસા આપીને કહી દીધું હોય કે તું આ 3 ગુણ છે ને આ ઠેકાણે મૂકી આવજે. કર્યું તમે? હું પૂછું છું, માફી માંગુ છું. તમારી 2 હાથ જોડીને પગે લાગીને માથું નમાવીને માગું છું, નથી પૂછું. તમે આવીને મને કહ્યું. હા કિરણભાઈ, શંખેશ્વરજી ગયા ને પછી મહુડી ને આગલોદ અને શત્રુંજય ને ગિરનાર પણ જઈ આવ્યા અમે. બહુ સરસ.
તમે ખૂબ નજીકના હો ને તો મેં તમને પૂછ્યું હોય ના કે તમે કોઈને 3 ગુણ મોકલી, તમે કોને મોકલવાની, કોને મોકલવાની? તમે આ પૂછો છો. હું તમને અમેરિકામાં મોકલવાની વાત નથી કરતો. હું તમને તમારા ગરીબ કંગાલ દેશ ભારતમાં મોકલવાની વાત, જ્યાં તમે જન્મ્યા છો, જ્યાંની માટીથી આ મારો દેહ ઘડાયો છે, તમારો ઘડાયો છે. અહીંયા અમારામાં નથી આવી, માફ કરજો. યોગ કેવી રીતે આવે? હું એની આ વાત કરું છું. એ વખતે તો અનુકંપા આવે. ઈચ્છા યોગ આવે ને તો મનમાં અનુકંપા આવે. પ્રવૃત્તિ જો આ શરૂ થાય તો સંસારનો ભય નિર્વેદ આવે. જો અંદર સ્થિરતા આવે આ માર્ગમાં તો મોક્ષની ઈચ્છા પ્રથમ આવે. અને જો સિદ્ધિ થાય તો મોક્ષની ઈચ્છા સંવેગ આવે. અને જો સિદ્ધિ થાય, સિદ્ધિનો અર્થ આ પોતાના ઘડા ભરાઈ ગયા પછી બીજાનું ખાલી પવાલું ભરી આપવું, એની મટકી ભરી આપવું. તમને આ ન છૂટે ને કોઈ દાડો મોક્ષ નહીં આવે, હું ખાતરી આપું છું તમને. હા, હું ને તમે જગાડવા માટે અહીંયા બેઠા છીએ. માફ કરજો, હું ખાતરી આપું તમને થશે કે વળી તમે કોણ છો? હું ડોક્ટર છું એનો, હું ડોક્ટર છું. તમે આઉસ્ટન જાઓ કે તાતાના કેન્સરમાં જાઓ, સમજ્યા ને? અને તમને બરજેસ કે સમજ્યા ને કેન્સર છે. તમે કહો અરે બરજેસ કોણ વળી? અરે બરજેસ કોણ કહેતો નહીં. તમે બરજેસને ઓળખતા નથી ભાઈ. તમે મને કહેશો નહીં હરિભદ્ર કોણ? આ એસો વિજય વળી કોણ છે? તમે એસો વિજયને કોઈ ભીખ માગતો, આટો માગતો બ્રાહ્મણ સમજ્યા હતા? નિષ્ણાત ડોક્ટર છે, તમને મને ડાયગ્નાઇઝ કરે. અમે કઈ નથી, અમે આ ડાયગ્નાઇઝ સાંભળવાય રાજી નથી. અને જ્યારે આ આવે છે ત્યારે ઈચ્છા યોગમાં ચોથી ગાથા યોગીની કથામાં પ્રીતિઓ, તમને વાતો ગમશે. કિરણભાઈ હિમાલયની વાત કહું છું. કોને મળ્યા, કેમ મળ્યા, એ લોકો કઈ રીતે, આ ક્યાંથી એમનામાં આવ્યું? મને ઘણા પૂછે શું ખાતા હશે, તે કેમ રહેતા હશે? તમને આમ થઈ જાય એમની વાતો સાંભળું, અને પછી ડાયમેન્શન તમારું બદલાશે ને એવો બની જાઉં. હું ક્યારે એમના જેવો બન્યો? આવશે એ ઈચ્છા યોગ છે. અને એની કથામાં પ્રીતિ પછી ઉપયોગનું પાલન કરવું, પ્રવૃત્તિ યોગ કઈ રીતે કેમ કહેવામાં આવ્યું છે એ વર્તનમાં ઉતારવું, આ પ્રવૃત્તિ યોગ છે. અને પછી આગળ અતિચારના ભયોનો ત્યાગ, આ સ્થિરતા યોગ છે. એમાં ભૂલો થશે એમ તમને લાગે નહીં, અરે મારું ધ્યાન બીજે જશે. આપણી આ બીમાર સ્થિતિ છે કે ભાઈ બહુ ધ્યાન એકાગ્ર રહેતું નથી. અરે નથી રહેતું ભાઈ, આપણે ઘણા લોઅર સ્ટેન્ડર્ડમાં છીએ, માફ કરજો. તમારી પ્રામાણિકતા મને ખબર છે. તો એ અતિચારના ભયનો થાય. બિલકુલ સમજ્યાને ધ્યાન એકાગ્ર કર્યું એટલે એકાગ્ર થઈ જાય. સમજ્યા ને? હા, ભાણેજ એમના પેગમ્બર સાહેબના ભાણેજ અલીને રસ્તામાં જતા જતા એક કાંટો ઘૂસી ગયો પગમાં, ઉપર આવ્યો. પગમાં આમ ઘૂસી ગયો, અહીંયા ઉપર આવ્યો. પારાવાર વેદના થાય. હકીમોને બોલાવ્યા. કાંટો આ ખીલો હતો, ખીલો આમ ખેંચવા. ખીલો એટલે ભગવાનના કાનમાં કીલ નાખીને ઝાડનું એવું સમજ્યા ને
ખીલા જેવો ઝાડનો કાંટો સહન ના થાય. હકીમો આમ ખેંચવા આ કાઢવો તો જોઈએ જ. આર પાર ગયેલો હકીમો પ્રયત્ન કરે. અલી સાહેબે કહ્યું તમે હવે અત્યારે પ્રયત્ન ન કરો, પણ હું તમને વિનંતી કરું છું, હું જ્યારે નમાજ પડવા બેસું ને, હા, એ વખતે મારી નમાજ શરૂ થયા પછી સમજ્યા ને 1/3 ટાઈમ જાય ત્યારે કાઢી લેજો, મને ખબર પણ નહીં. તમે સામાયિકમાં કહી શકો છો, હું તમને પૂછું છું, હું તમને પૂછું છું. તમે અલી સાહેબ ને કાફર નહીં કહેતા, પેગમ્બર સાહેબ ને. હા, અમે તો જૈન. હા ના, અમે અમારા સિવાય બધા સમજ્યા ને, હિન્દુઓ, બૌદ્ધો, મુસ્લિમો, બધા કાફર. મિથ્યાત્વી, મિથ્યાત્વીનો બીજો અર્થ જ કાફર થાય. અમારામાં આવ્યું નથી આવ્યું. આ છે કેટલી સ્થિરતા આવી જાય. અતિચારના ભયોનો ત્યાગ એ સ્થિરતા યોગ, અને બીજાના અર્થનું સાધન કરવું સિદ્ધિ યોગ. બીજાના અર્થનું સાધન ક્યાં, કોને, કેમ કામે લગાડી દેવું. ના, મારે ઝવેરી મિત્રને મેં વાત કરી, મને કે કિરણભાઈ કોઈને તકલીફ હોય ને મારી પાસે મોકલજો. મેં 10-12 જણને મોકલ્યા હશે. એટલા હોશિયાર પોતે, સમજ્યા ને. એની જોડે વાતચીત કરીને એને એ કે સમજ્યા ને, જો હા 2000 રૂપિયા હું આપું છું, સમજ્યા ને, તું આટલી અહીં એજન્સી લઈ લે, 500 રૂપિયા ડિપોઝિટ લેશે. પ્રામાણિકતા છે કે નહીં? કિરણભાઈએ તને મોકલ્યો છે. દાદર ચડવા પડશે, લિફ્ટ ન હોય ત્યાં દાદર ચડવાનું. લોકોને આવું તમે 35, 40, 45 વર્ષ પહેલાની વાત કરું છું. હવે અત્યારે ઘેરે ઘેરે આવતા લોકો થઈ ગયા. તમને ડેમોન્સ્ટ્રેશન બતાવે ને બધું. બીજાના અર્થનું સાધન કેમ કરવું, બીજાને કામે કેમ લગાડી દેવું. ફલાણું આવડે છે તો એને કહ્યું હોય, હા મારા ચોપડા તું લખ અને બીજા 3 ચોપડા 4 ચોપડા અપાવી દઈશ. મહિને ખર્ચો કેટલાનો કરે છે? તારું સાધન પૂરું થઈ જશે. 4 મહિના 6 પહેલાનો પેલો લાગી ગયો. આ સિદ્ધિ યોગ, આ છે આ સિદ્ધિ યોગ. કેશવ વિજય મહારાજની આ વ્યાખ્યા છે સિદ્ધિ યોગની, સમજી રાખજો. અને પછી એને કહ્યું 5મી ગાથામાં, ચૈત્ય વંદનાદી ક્રિયામાં અર્થ અને આલંબનનું સ્મરણ કરવું. જ્યારે પણ કોઈ ધાર્મિક ક્રિયા તમે કરો, ધર્મ સાથે લગાડવાની છે. એ વખત તમને અક્ષરે અક્ષર અર્થ ખબર હોય, તમને અર્થ ખબર હોય. મેં તમને કહ્યું એમ, જય વીરાય જગત ગુરુએ તમે બોલો ત્યારે સમજ્યા ને, જય હો તારો એ વિતરાગ, આ 3 ભુવનમાં જય થાવ, મારા હૃદયમાં જય થાવ. પૂરેપૂરી અર્થ અને આલંબન. પરમાત્માને હું કહી રહ્યો છું, પરમાત્મા આલંબન છે, અને તું કહી રહ્યો છું એ અર્થ છે. માફ કરજો, આ ભાઈ ચૈત્રોનંદ કરાવતા હોય ને પછી મારી બાજુમાં બેઠેલો મને આમ કરે ને ત્યારે મારું ધ્યાન જાય. હા, કે હાથ ઊંચા કરવા લે છે બસ. અરે અરે દુઃખદ વાત છે. તમે મને પૂછો ને તો હું કહેતો આવું કે શુક્રવારે જવાનું છે ને, એટલે લુફ્તાન્સામાં પછી રાતે જઈને ફોન કરવાનો છે કે ભાઈ બુકિંગ બરાબર છે કે નથી. અરે બુકિંગનો વિચાર પછી બહાર રાખ. જોડા બહાર મૂકવાનો અર્થ એ છે, બીજો કઈ નથી, કે અમારી અંદરની બધી ક્ષુદ્રતા અમે એના ઉપર મૂકીએ.
જ્યારે આ આવી જાય ને એ પછી આલંબન બે પ્રકારના છે. એક આ મૂર્તિનું આલંબન અને બીજું સિદ્ધ ભગવાનનું આલંબન, રૂપી અને અરૂપી. એમાં સિદ્ધ સ્વરૂપ સાથે અરૂપી એવા સિદ્ધ સ્વરૂપ સાથે તન્મયપણા રૂપ યોગ, તન્મય એમાં એકાગ્ર થવાનું છે. તમે તમારે પુરુષાર્થ કરવો પડશે. જોબ ઉપર જેટલો કરો છો ને એનાથી 10 ગણો. સમય નથી આપવાનો, તમે 20 મિનિટ જ આપજો, 20 મિનિટ. પણ તમે એટલા બધા 20 મિનિટ ત્યાં હોવા જોઈએ. હું તમને જોબ કરવાની ના કહેતો નથી. તમારા બોસ પાસેથી જો પગાર લો છો ને, તમારી પ્રામાણિકતા એ પગાર વસૂલ કરવામાં છે. અને આ એ બોસ છે, આ બોસના બોસ છે, જેને પગાર મને પહેલેથી આપ્યો છે, પહેલેથી પગાર આપે છે. પાણી આપ્યું, હવા આપી, બધું આપ્યું એમને. પારાવાર કરુણા કરી. તમે જુઓ. અને પછી કામ માગે છે. અને હું એવો હરામખોરોનો સરદાર છું, પગાર લઉં, ખિસ્સામાં મૂક્યા, એનું કામ ન કરવું. ના, કારણ કે એ હિસાબ લેતો નથી. એનો મોટામાં મોટો કોઈ સદગુણ હોય, તમે એને દુર્ગુણ માનો કે સદગુણ, એ હિસાબ લેતો નથી. એનું કામ તમને આપવાનું છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે સ્થાનાદિ યોગ પણ 4 પ્રકારે છે. ના, બેસવું ને આ બધા જે યોગ છે, અર્થ યાદ રાખવા, એ આ અંદરના ભાવોના ગ્રેડેશન બતાવ્યા. પ્રીતિ, શાસ્ત્રકારે કહ્યું છે, પત્ની આપણને સાચવે, પુરુષોને પતિ સાચવે, એ પ્રીતિ છે. એવો ભાવ પરમાત્મા પ્રત્યે. માતા સાચવે, ભક્તિ છે. ને વધારે ચડિયાતો છે. 4 લેવલ એક થી ચડે એવા છે. પ્રીતિ કરતા ભક્તિ ઘણી ચડિયાતી છે. પ્રીતિની અંદર આજે કઈ મળે, ખાવા મળે, પીવા મળે, તાત્કાલિક મારું કામ થાય, સ્વાર્થની વૃત્તિ છે. ભક્તિમાં સ્વાર્થની વૃત્તિ નથી. પ્રીતિ, અનુષ્ઠાન, આ બધા પર મારે વારંવાર ખૂબ કહેવું જોઈએ. અત્યારે આપણી પાસે સમય નથી. આપણો કાલનો વાર્તાલાપ છેલ્લો વાર્તાલાપ છે. તમે પોતે આ કાગળિયાઓ ઉપર થોડો વધારે વિચાર કરશો, મેં તમને કહ્યું ને, ખુલતું જશે, ઉઘડતું જશે. પ્રીતિ અને ભક્તિ કરતા વચન અનુષ્ઠાન. આગમમાં શું કહ્યું, આગમની અંદર શું કહ્યું, આ વાત જે છે વચન અનુષ્ઠાન છે. ભગવાને કહ્યું એમ જ કરવાનું છે. આપણે વારંવાર યાદ કરવું. અને એનાથી ઉપર તમને સહજ ખબર હોય, તમારે વારંવાર જોવું ન પડે. કઈ રીતે તન્મય તદાકાર થઈ જાઓ. તમે કહો કે ભગવાનમાં મારું એટલું બધું ધ્યાન હતું કે હું દેશ કાળ વાતાવરણ બધું ભૂલી ગયો. મેં તમને કહ્યું એમ, શોધખોળમાં એટલું બધું ધ્યાન હતું કે મ્યુનિસિપાલિટીના ક્લાર્કે એનો વારો આવ્યો, પૂછ્યું, મ્યુનિસિપાલિટીમાં પૈસા ભરવા ગયેલ, શું નામ તમારું? એને નામ યાદ ના આવે. અરે પાછળ ઉભેલા એમાંથી એક જણાએ કીધું, આલ્ફા એડિસન, જોસેફ આલ્ફા એડિસન. હા, એ કે હું આલ્ફા એડિસન છું. તો તમે વિચાર કરો, અસંગ અનુષ્ઠાન છે. આત્મતત્વ લાગે તો અસંગ અનુષ્ઠાન છે. આ માર્ગમાં જો આપણે આગળ વધીએ, સમજાય ને, મેં તમને કહ્યું એમ આપણે વધવું છે.
મારે અને તમારે એ વધવું છે, અને એ વધવા માટે સમજ્યા શું? મેં ગઈકાલે જે કથા શરૂ કરી હતી બસરાના રાજાને, રાજા વયોવૃદ્ધ થઈ ગયા, સંતાન હતું નહીં, પણ વયોવૃદ્ધ ઉંમરમાં પણ એક પુત્રનો જન્મ થયો બસરાના રાજાને. અને જ્યોતિષીઓએ એને કહ્યું, એની કુંડલી માંડો, માંડી કુંડલી, અને જ્યોતિષીઓ રાજાએ પૂછ્યું ભવિષ્ય કો, અટકી ગયા. રાજાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું માન થશે, પારાવાર તકલીફ પડશે. પારાવાર તકલીફ વગર માન થવાતું નથી. તમે ભૂલતા ને. હા ના, તમને જે ચપટી વગાડતા થઈ ગઈ. હા, એટલે તો ઘણી વાર કોઈની થાય છે. મને કે એક જણાએ કહ્યું પણ હતું, અરે મને કે કિરણભાઈ, મારો બાપ કેવો બેવકૂફ, કમાવાનું હતું ને પૈસા ભેગા ન કર્યા. મેં કીધું શું વાત કરો છો? અરે મને કે મને વારસો આવત ને. સમજી ગયો. મેં કીધું પોતાને વારસો મળે એ માટે બાપને પણ બેવકૂફ ગણનારા એ 21મી સદીની નવાઈ છે. પાકતા જ હશે, વધારે પાકશે. તમે સમજ્યા ને? હા, એ વધારે પાકશે. અને એનું નામ જયન પાડવામાં આવ્યું. બસરાનો રાજા મૃત્યુ પથારી પર પડ્યો ત્યારે એને શિખામણ આપી, ખરાબ સોબત કરતો નહીં. કોઈને બક્ષિસ આપે તો 2 વાર વિચાર કરજે, પણ સજા કરે તો 7 વાર વિચાર કરજે. 5 શિખામણો આપી, અને એમાં છેલ્લી શિખામણ એ હતી, ગમે એવી વિપત્તિઓથી ડરતો નહીં. એમાંથી જો પાર ગમે એવી આવે, અરે દરેક વિપત્તિ, દરેક કર્મ પોતાનું સોલ્યુશન લઈને આવે છે. સોલ્યુશન વગર કોઈ કર્મ આવતું નથી. પિતા મૃત્યુ પામ્યો. મેં કાલ તમને કહ્યું એ પ્રમાણે ખરાબ સોબતમાં ચડી ગયો. વૃદ્ધ વજીરોએ કહ્યું કે તમે આ શું કરો છો? રજા આપી. ઘરમાં ચૂપ, મને તમારે કહેવું નહીં, રાજા હું છું. ખુશામતી વજીરોને ભેગા કર્યા. એ મેં તમને કહ્યું એમ, એ રૈયત ઉપર કરવેરા નાખવા લાગ્યા, લાચ રૂશ્વત લેવા લાગ્યા. બસરાનો ખજાનો ખાલી થઈ ગયો. માએ કહ્યું, તારા પિતાની શિખામણ તે યાદ રાખી નથી. અમે પરમાત્માની શિખામણ યાદ રાખતા નથી રાખતા. ધ્યાન રાખજો, મૃત્યુ આવશે. તમારું લક્ષ્ય સ્થિર હોવું જોઈએ. પરમાત્માએ આ શિખામણ આપી, અમે નથી રાખતા. અને જૈનની આંખ ઉઘડી ગઈ. માએ આટલું જ કીધું, તારા પિતાની શિખામણ યાદ રાખ. સદગુરુ એટલું જ કહે છે, સંકલ્પ કર્યો એને, સારો રાજા બનવો, પ્રજાને સુખી કરી દઉં. હા, સારો રાજા બનવા માટે મેં તમને કહ્યું ને, ધર્મચક્ર ઊભું કરવું જોઈએ. ક્ષેમમ સર્વ પ્રજાનામ. એ ધર્મચક્ર ઊભું કર્યા વગર સારા રાજા ન બનાય. મારા ને તમારા સંકલ્પ કર્યો. અને સંકલ્પ કર્યો, પેલા બધા મિત્રોને કાઢી મૂક્યા. નાચ ગાન જલસા દારૂ પીવું એને કયું હરામ છે. અને રાત્રે સ્વપ્ન તમે બદલાવ, પ્રકૃતિ બદલાઈ જાય છે. આ તો ચાવીઓ કહું છું. હા, તમે કોઈ ધારો સંકલ્પ કર્યો, કોઈ દાડો નહીં કર્યો. દર વખત તમે સંકલ્પ મુલતવી રાખો. ના, થોડું
અડધો કલાક વાંચ્યા વગર ઊંઘી નહીં. અને મેં તમને કેમ પેલું વંચાય છે નહીં કિરણભાઈ, હવે આ પર્યુષણ ગયા ને નવા વર્ષથી શરૂ કરવું છે. બસ બસ થઈ રહ્યું. તમે નવા વર્ષથી શરૂ નથી કરવાનું. નવું વર્ષ આવે ત્યારે, મારો ફેબ્રુઆરીમાં જન્મ આવે છે ને, આપણે જન્મદિવસથી વધારે સારું. હા, થઈ રહ્યું. સ્વપ્નની અંદર સંકલ્પમાં કઈ બળ છે, માર્ગદર્શન મળે છે, માર્ગદર્શન મળે છે. સમજ્યા ને? અને મને પેથર કુમારનો દાખલો યાદ આવે છે. પિતાએ આપેલી સુવર્ણ સિદ્ધિ ખોવાઈ ગઈ, ખતમ થઈ ગયું, દુઃખી થઈ ગયો. મજૂરી કરવાનો પેથરને વખત આવ્યો. મજૂરી કરવા જાય અને દાળ ચોખા જે દાનગી મળે એમાં લઈ આવે ત્યારે પત્ની ઘરમાં રસોઈ કરે. હું માનવગઢના પેથર શાની વાત કરું છું. અને એક વાર એવું બન્યું, બને અમે જો જાગીએ નહીં ને તો હા બને. સવારના પોરમાં નોકરીએ ગયો ને કોઈ બીજો આવીને નોકરી રહી ગયેલો. પેલા ખેતરવાળાએ ના પાડી, દાનગી નથી. હા, આવે માણસો ઘણી વાર કહેતા હોય છે મને, કિરણભાઈ એવી આફત તો ચાલુ એક પછી એક, કમ નથી બહુ કમ નથી, તમે બોલાવો છો. મને ઘણા કહે છે આવી શું વાત કરો છો, અમે બોલાવો છો. તમે ખંખેરીને ઊભા ન થયા, તમે સંકલ્પ કર્યો નહીં, બસ એ બન્યું એ આવ્યો. સમજ્યા ને? એ કે કઈ ઘરમાં કઈ છે, પત્નીએ કીધું તું હોય, રોજ તમે દાળ ચોખા લાવો ને ખીચડી રાંધી દઈએ છે ને ખાઈ લઈએ. આજે 14 છે. પત્ની કે આપણે બે ઉપવાસ કરી નાખીએ. એને હાથ જોડે. સવારે દાનગીએ ગયેલો છે હજી. સમજ્યા ને? શું કે બહુ મોડું તો થયું નતું, જતા આવતા કંટાળીને આવ્યો. પત્નીએ કહ્યું હવે આજે ઉપવાસ કર્યો છે, હા તો કોઈ મુનિ મહારાજ આવ્યા છે તો બેઠા મળવા જઈએ. ચાલો. આપત્તિઓ આવે ત્યારે જીવનની પ્રણાલિકાને બદલવાનો અમે પ્રયત્ન કર્યો નહીં, ન કર્યો. બબડાટ કર્યો માટે હાથ દઈને. હા, બાજુવાળા ધનાવત શેઠની ઈર્ષા કરી કે આ જુએ એને. સમજ્યા ને? એના મહેતાજીઓને નોકરોને એના ઘોડાઓ કમાય છે. તમે એ વિચાર કરો તો મારે કેમ આમ છે? પત્નીએ કહ્યું કે ઉપાત્રમાં ગયા. મેં તમને કહ્યું એમ, ઉપાત્રની અંદર અપરિગ્રહ ઉપર વ્યાખ્યાન પૂરું થયું હતું. 5-7 જણાએ ઊભા થઈને કહ્યું અમને વ્રત આપો. ગુરુ મહારાજે પૂછ્યું, પેલો જઈને છેલ્લે બેઠો, બાઈઓમાં પત્ની બેઠી. ગુરુને એને કહ્યું પેલાએ, હા મને વ્રત આપો સાહેબ, મારે પરિગ્રહનું પરિમાણ કરવું છે. સમજ્યા ને? બોલો કે તો કે 10 કરોડનું વ્રત આપો. તો કે કેટલા છે? સમજ્યા ને? એ કે 8 કરોડ છે. ગુરુ મહારાજે કીધું 8 કરોડ છે ને, 7 કરોડનું વ્રત આપવું, 1 કરોડ ખર્ચી નાખો. પરિગ્રહનું આમ અપાય. હા, મારી પાસે પૈસો ન હોય ને હું ગુરુ મહારાજને કહું બિલ ગેટ જેટલા પૈસા થાય તેટલું મને વ્રત આપો. અને પછી હું કહું હું વ્રતમાં છું, મારે અપરિગ્રહનું વ્રત છે. કઈ કઈ વાત છે? તમે આ વિચાર કરજો. મેં તમને કહ્યું એમ શાસ્ત્રથી બહારની એક વાત નહીં કહું. હા, તમારામાં ઘણાના મગજમાં થશે કે ભલી આ મિસ્ટર શું લાવ્યા છે. મારું બધું રેકર્ડ થાય છે. સમજ્યા ને? હા, કેસેટ મારા માથામાં મારજો તમે. ચાર પાંચ છ છોકરાઓ બેઠા હતા, એને
3 જણાએ આની મસ્કરી કરવા, હા પેથડની 3 જણા અહીંથી ચાલ્યો ઉભો કરી દીધો. આચાર્ય મારે જો સાહેબ આને વ્રત આપો. આચાર્ય મહારાજે કીધું કે મહાનુભાવ કેટલાનું વ્રત લેવું છે? એને હાથ જોડીને કીધું 25,000 રૂપિયાનું. આચાર્ય મહારાજ જોઈને આચાર્ય મહારાજે કીધું કંઈક વધો. આ આચાર્ય પેલા 8 કરોડ વાળાને કહે છે કે તને આચાર્ય આ હોય, વધો કઈ. એને કીધું 50નું આપો, 50,000નું. આચાર્ય મહારાજે કીધું 5 લાખનું વ્રત આપું છું, 5 લાખ ઉપર જેટલું દ્રવ્ય થાય ખર્ચી નાખજો. ખુશી થઈ ગઈ. જુઓ વાઇબ્રેશન. હું વાર્તા નથી કેતો, તત્વજ્ઞાન કહું છું અહીંયા બેસીને. વાઇબ્રેશન થઈ ગયું. આભાર માન્યો પેલા છોકરાઓનો કે તમે મને પરિમાણ કરાવી દીધું. બહાર નીકળીને પત્ની મળી. પત્નીને કે આચાર્ય મહારાજે આપણા નસીબમાં 5 લાખ રૂપિયા જોયા છે. તો તમે વિચાર કરજો. આચાર્ય તમે વિચાર કરજો. વાર્તાલાપ થઈ ગયો. આટલો વિચાર કરો તો બધું આગળનું ફોક ને હવેનું ફોક. આટલો વિચાર જો કરો અંતઃકરણથી. એને જોયા છે. પત્નીએ તરત જ કીધું, સમજ્યા કે નહીં સ્વામી, આજે ઉપવાસ છે, ઘરે સ્નાન કરી પ્રભુની પૂજા કરવા છે. હા કે ચલો, હા કે ચલો. ઘરે જઈ સ્નાન કર્યું, કપડા બદલીને પ્રભુની પૂજા કરી. ખુશી 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 હતી. હું ખુશી શબ્દ કેટલી વાર વાપરું, હું એ અનુભવ કરું છું પેથડના આનંદનો. કર્મ કેમ બદલાય એની હું તમને ચાવી કહું છું. અને બન્યું એ બન્યું, એ બન્યું. સમજ્યા કે નહીં? રાત્રે પડતું તો ત્યારે આ જ વિચાર. આ મહાત્માએ જોયું, ત્યાગ કર્યો. લક્ષ્મીને અડવાની જીવન પર્યંતની બાધા. એને 5 લાખ રૂપિયા જોયા છે. જેટલું આવતે વાપરી નાખી. સ્વપ્નું આવ્યું. હું તમને જૈનના સ્વપ્નની વાત કરું છું. હા, બસરાના રાજા જૈનને જેમ સ્વપ્ન આવ્યું, પેથડને સ્વપ્નમાં એને જોયું મોટો બગીચો હતો અને બગીચાની અંદર ખૂબ નાના સુંદર બાળકો હતા. બાળકો અને એમને પાંખો હતી. નાના બાળકો પાંખો હતી ઉડવાની. અને એ સમજ્યા ને ફ્લાવર બાસ્કેટમાં ફૂલો છૂટી છૂટીને ભેગા કરતા હતા. સ્વપ્નમાં પેથડે પૂછ્યું કે તમે કોણ છો? તમે શું કરો છો? 7-8 બાળકો. પેલાઓએ કહ્યું, આ નગરના ધનાવ શેઠના, ધનાવ સૌથી નગરમાં શ્રીમંત હતા, એના અમે પુણ્ય છીએ અને એને માટે ધન એકઠું કરીએ છીએ. અમે એના પુણ્ય છીએ, એને માટે ધન એકઠું કરીએ છીએ. પેથડે સ્વપ્નમાં પૂછ્યું, મારા પણ કોઈ પુણ્ય છે કે છે નહીં? તમને ખબર હશે, હોય તો કહો, અને છે તો ક્યાં છે? પેલા બાળકો કહેવા લાગ્યા, તારા પુણ્ય માનવગઢમાં છે. જાગી ગયો ઊંઘમાંથી. સવારના 4 વાગેલા પત્નીને જગાડી. પત્નીએ કીધું, સ્વામી મને કહેતો નહીં કે સારું સ્વપ્ન મને નહીં કહેતા. ના, તમે વિચાર કરજો. આજે પત્નીઓ મને તો કહો, મારાથી તમારે બધું ખાનગી. અરે અરે હા, પત્નીને આવ્યું હોય તો પતિ કે ના કહેવું હોય તો જ્યાં બોલતી નહીં મારી સાથે. અરે શું
અશુભ અમે ઊભું કરીએ છીએ, માફ કરજો. મને વેદના છે, આ વેદના એટલે હું તમને આ કહું છું. બસ બન્યું એ બન્યું, સમજ્યા કે નહીં? તું હા દેરાસર જઈ ભગવાનને કીધું. સવારે 5:30 વાગે દેરાસર ખુલ્યું, પહેલા જઈ પગે લાગી કીધું. બહાર આવીને પત્નીને કીધું. પત્નીએ કહ્યું, સ્વામી અહીં શું છે આપણું? મારું ઘર છે. કથા ઘણી લાંબી છે, મને કહેવી નથી, ખુલી ગયું. સ્વપ્નાએ ઉઘાડી દીધું. કેટલા પૈસા હતા તમને ખબર છે? 84 દેરાસર બાંધ્યા. 84 અનર્ગળ દ્રવ્ય આવતું જાય અને 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 હજી આવે, ખર્ચાઈ ગયું હોય, ખર્ચાઈ ગયું હોય. મારા ઘરમાં ઉપાશ્રય બંધાતો તો, સમજ્યા ને? અને એ વખતે હા દર્શન કરવા માટે હા પેઠણ મંત્રી જતા હતા પૂજાના ફૂલ લઈને. અને એ વખતે એક સોદાગર, સમજ્યા ને, એના માણસોને કહેતો હતો, સાવ ભૂખડું ગામ છે કે માનવગઢ, સમજ્યા ને, મોટું નામ સાંભળ્યું. પેઠણ કુમાર ઉભા રહ્યા. પેઠણ કુમારે કીધું, તમે શું કીધું? ના કે માફ કરો, મારે કસ્તુરી વેચવા હું આવ્યો છું. રાજાને જઈને કહ્યું તો રાજા કે 3 ભાગની 1 ગુણ આપો. કે તમારે 300 ગુણ કસ્તુરી વેચવાની છે, 3 ભાગની આપવું. અરે રાજા જેવો રાજા 2-5 ગુણ ના લે. માફ કરજો, હું વેદનાથી બોલું છું. મંત્રી કે નહીં, વાંધો નહીં. કે સમજ્યા ને? ક્યાં છે ગુણો? એ કે બધી ગુણો છે, સમજ્યા ને, બળદ ઉપર છે. કે જુદા બળદ ઉપર. એમને કહ્યું, સમજ્યા ને, જુઓ, પોતાના ઉપાશ્રય ગુરુ મંદિર બંધાતું હતું ત્યાં લઈ ગયા અને અને બતાવીને કીધું, સમજ્યા ને, ચૂનો પડેલો, આમાં કે 300 ગુણ ઠલવી દો. કે પૈસા પહેલા લઈ લો તમે, મારી પેઢી પર જઈને. પેલો જોઈ રહ્યો. હું પેઠણ મંત્રીની એક વાત કરું ને, સમજ્યા ને, આપણે દિંગ થઈ ગઈ. હા 5 લાખની જેની ને કરોડો રૂપિયા આવતા હોય એને કહે, એને વાપરવાના જ છે, વાપરવાના જ છે. જઈને સ્વપ્નું આવ્યું. સમય થઈ ગયો છે, વાર્તાલાપ પૂરો કરું છું. સમજ્યા ને? આ કથા આપણે પણ અહીંયા જ રાખીએ છીએ. આવતીકાલે આપણે એ કથા પૂરી કરશું. સમજ્યા ને? સ્વપ્નની અંદર એ ખૂબ વયોવૃદ્ધ દેખાયા ને વયોવૃદ્ધે કહ્યું, જૈન હા ખૂબ ઉદાસ છે. જૈને કીધું, ક્ષમા કરો. રાજાનો દીકરો છું, રાજ્ય મળ્યું છે, ખજાનો ખાલી થઈ ગયો. અરે ધન જોઈએ છે, કેરો જા. ઇજિપ્તમાં, મિસરમાં કેરો જા કે પુષ્કળ ધન મળશે. આંખ ખુલી ગઈ. આપણે રાખીએ છીએ, નીકળીને ભાઈ કેરો ગયો. હા કોઈને કહ્યું, એ સ્વપ્નમાં કોઈ વૃદ્ધ દેખાય ને, હા સદગુરુ છે. જુદી જુદી કથાઓમાં જે જીનદાસ, જીનદાસ એટલે જીનેશ્વર ભગવાનના દાસ, એ ભદ્રંગ કરવી છે જીનેશ્વરના દાસ. એ સદગુરુ હોય ને એ બધા જીનદાસ હોય, જીનેશ્વરોના દાસ હોય. બસ એ કહે આપણે રાખીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે જે વાર્તાલાપ સાંભળો છો, સમજ્યા ને, મને ભારે ખુશી છે. સર્વમંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરી એ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈનો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો.
સુઈનો ભવંતુ જીવા, જગતના સર્વ જીવો સુખી રહો. સુઈનો ભવંતુ જીવા. જે તાદાત્મતાથી તમે જીનવાણી સાંભળી રહ્યા છો એ જ ભક્તિ ભાવથી આમાંના સદતત્વોને તમે ગ્રહણ કરો. તમે તમારા અંતરમાં હું વર્તન કરવાનું નથી કહેતો. હજી ક્યારે આ અમારામાં આવે, આ ભાવો અમારામાં ક્યારે જાગે, આટલો ભાવ કરવાની તમને અત્યંત નમ્ર વિનંતી કરું છું. આવતીકાલે વિદાયનો છેલ્લો દિવસ છે, એટલે છેલ્લે તમને 10-15 મિનિટ પણ આવી જવા માટે અત્યંત નમ્ર વિનંતી કરું છું. તમારા સર્વેના આશીર્વાદની મને પારાવાર જરૂર છે કે તમારા આશીર્વાદ વડે, તમારી શુભેચ્છાઓ વડે જીનેશ્વર ભગવાનની આ વાણી, આ સ્વાધ્યાય હું પોતે ભાવપૂર્વક અંતિમ ઘડી સુધી કહેતો રહું, એટલી તમારી પાસે શુભેચ્છા આશીર્વાદ માગું છું. પૂરું કરું.